વર્ણિવે સરમણીય દર્શન મંદહાસરુચિરા નનાંબુજ પૂજિતાં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારના અવતારી પરમ કૃપાળુ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર મુક્તિ અને ભુક્તિને આપનારા એવા વાલા વાલા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વંદન કરી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય ગાદીવાળા માતૃશ્રી જ્યારે સભામાં ઉપસ્થિત છે ત્યારે એમના ચરણોમાં વંદન કરી ચૈત્રી સમયાના વક્તા એવા વ્યાસ સ્વરૂપ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણચરણ સ્વામી વ્રજભૂમિ આશ્રમ અને આ સમગ્ર ચૈત્રી સમયો જેમના યજમાન પદે, જેમના માર્ગદર્શન હેઠળ અને જેમના પ્રેરક પદે થઈ રહ્યો છે એવા સમગ્ર સત્સંગ મહાસભાના પ્રમુખ એવા પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત જગત વંદનીય અને જગત પૂજનીય સર્વે સંતોના ચરણોમાં વંદન કરી હરિભક્તોમાં ઉપસ્થિત સર્વે યજમાન પરિવાર અને શ્રીજી મહારાજની માળાના મણકામાં સ્થાન પ્રાપ્ત કરો એવા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. ચૈત્રી સમયાનો પહેલો દિવસ. ચૈત્રી સમયો અને કાર્તિકી સમયો એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે કહીએ તો વણતેડે વડતાલ આવવાનું નોતરું આ દુનિયામાં ભગવાન સ્વામિનારાયણે કોઈ જગ્યા માટે આપ્યું હોય તો એ આ વડતાલ ધામ માટે આપ્યું છે. શ્રીજી મહારાજની હયાતીથી લઈ અને આજ સુધીને આ પરંપરા અવિરત ચાલુ છે. એમાંય આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. 2023 થી લઈ અને 2026 અને હજી પણ આગળ દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર આવ્યા અને મહારાજે આ ધરતી ઉપર દેવ આપ્યા, શાસ્ત્રો આપ્યા. એના જોત જોતાની અંદર 200 વર્ષ જ્યારે પૂર્ણ થતા હોય અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વાજતે ગાજતે હૃદયના ઉમંગ અને ઉમળકા ભેર જ્યારે દ્વિશતાબ્દી વર્ષ જ્યાં જ્યાં મહારાજે દેવ આપ્યા, જ્યાં જ્યાં મહારાજે શાસ્ત્રો આપ્યા એ સ્થાનોની અંદર એનો દ્વિશતાબ્દી વર્ષ ઉજવાતો હોય ત્યારે આપણે બધા જ જાણીએ છીએ એવી રીતે કે ભાલના ધીંગા ધણી એવા દુઃખ હરતા અને સુખ કરતા એવા મદન મોહનજી મહારાજનો જ્યારે દ્વિશતાબ્દી વર્ષ ચાલતું હોય, સમગ્ર દક્ષિણ દેશની અંદર અત્યારે જે કાંઈ ઉત્સવો થાય, જે કાંઈ સમયાઓ થાય છે એ દ્વિશતાબ્દી વર્ષ મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે જ્યારે થતા હોય ત્યારે પૂજ્ય ગુરુ નૌતમ સ્વામીએ
વડતાલનો આ ચૈત્રી સમયો પણ મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે ઉજવવાનું આયોજન કર્યું. કથાના અંતે રોજ વ્યાખ્યાન માળા રૂપી પ્રસાદ એ બધા જ ભક્તોને પ્રાપ્ત થાય ને એમાં મદન મોહનજી મહારાજની ધોલેરા ધામની ઓળખાણ થાય. એમાં પૂજ્ય સ્વામીની આજ્ઞાથી આજનો મારો વિષય કે ધોલેરા ધામના પ્રસાદીના સ્થાનો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધી જ વસ્તુઓ એની એક અલગ ઓળખાણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો હોય, એના દેવો હોય, એના આચાર્ય હોય, એના સાધુ હોય કે પછી એના પ્રસાદીના સ્થાનો હોય. વિશ્વની ઉપર દ્રષ્ટિ કરીએ ને ત્યારે શ્રીજી મહારાજથી લઈ કોઈ સ્થાનોના અથવા એ સમકાલીન મહાપુરુષોની પ્રસાદીની વસ્તુઓ હું એવું માનું છું કે સૌથી વધારે જો સંગ્રહ કોઈની પાસે હશે તો એ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે. આજે હું ને તમે ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણે પહેરેલો અંગરખો એ આપણી પાસે છે. ભગવાન સ્વામિનારાયણે ફેરવેલી માળા એ આપણી પાસે છે. ભગવાન સ્વામિનારાયણ જે પથ્થર ઉપર બેસીને નાયા એ પથ્થરો આપણી પાસે છે. ભગવાન સ્વામિનારાયણ જે ભક્તની મેડી ઉપર બેઠા છે એ સ્થાનો આપણી પાસે છે. વડતાલની અંદર ઘણા બધા પ્રસાદીના સ્થાનો છે. એવી રીતે ધોલેરાની અંદર પણ ઘણા બધા શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનો છે. ગયડા સંતોની વાણીની અંદર વાણી ઉમેરીને કહીએ ને તો પ્રસાદીની વસ્તુઓને પ્રસાદીના સ્થાનો એ જનરેટર છે. આજે પણ તમે અક્ષર ભુવનની અંદર જાઓ, ઘનશ્યામ મહારાજની આગળ ઉભા રહો, તમારા જીવનની અંદર ગમે એવો ઉદ્વેગ હોય, ગમે એવા દુઃખ હોય, એ શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુની આગળ ઉભા રહીએ. શ્રીજી મહારાજના એ પ્રસાદીના સ્થાનોમાં જઈએ જ્યાં શ્રીજી મહારાજના કોમળ ચરણો પડ્યા છે, જ્યાં શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ પડી છે, સ્થાનોની અંદર જઈએ ને અને આપણા મનના વિચારો બદલાઈ જાય. ધોલેરા મદન મોહનજી મહારાજના જ્યારે પ્રસાદીના સ્થાનોની વાત કરીએ ત્યારે સર્વપ્રથમ ધોલેરાનું સૌથી મોટું પ્રસાદીનું સ્થાન જો કોઈ હોય ને તો એ ધોલેરામાં મદન મોહનજી મહારાજનું મંદિર છે. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા વિચાર કરો, એ ધોલેરાની ધીંગઈ ધરતી આજે પણ ધોલેરાની અંદર જઈએ તો એટલો ધમધકતો તાપ હોય, વીઘાઓના વીઘાઓ સુધીને કદાચ એક ઝાડવું દેખાય તો દેખાય. અને ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણે એમના સંતોને એવી આજ્ઞા કરી કે તમે ધોલેરાની અંદર જઈ મંદિરનું નિર્માણ કાર્ય કરો. શ્રીજી મહારાજની આજ્ઞા થતા 5 નંદ સંતો, અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી અને ત્યાગાનંદ સ્વામી, આ 5 સંતો ધોલેરાની અંદર આવે. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી, સ્વામી પૂર્વે લાલજી સુથાર કેતા સ્વામીની અંદર કારીગરી એ બહુ અદ્ભુત હતી. ધોલેરા મંદિરનું નિર્માણ કાર્ય ગુરુદેવ નિષ્કુળાનંદ સ્વામી મંદિરનું કાર્ય સંભાળે. સંપ્રદાયના શાસ્ત્રોની અંદર એવી કથા લખી છે કે ગુરુદેવ નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરાનું મંદિર થતું ને તો રોજ ઠાકોરજી જમાડવા માટે આવે તો એ રોટલા ઘડવામાં સ્વામીને સમય લાગતો ને એટલો સમય મંદિરનું કાર્ય માટે એ સેવા થતી નહોતી. ગુરુદેવ નિષ્કુળાનંદ સ્વામી એક દિવસ વિચાર કર્યો કે આ રોજ અડધી કલાક 25 મિનિટ પોણો કલાક આ રોટલા ઘડવામાં સમય જાય છે, જો એટલો સમય હું મંદિર કાર્યની અંદર આપું તો શ્રીજી મહારાજની આજ્ઞાથી આ મંદિરનું કાર્ય જલ્દી પૂર્ણ થાય. સ્વામીએ કામ કર્યું કે અઠવાડિયાના 15 દિવસના રોટલા એકની સાથે ઘડી દીધા.
અને રોટલાને પછી મહારાજ સ્વામીએ વચ્ચેથી કાણું પાડી અને દોરી ઉપર એ રોટલા ટીંગાડી દીધા. રોજ આવે છાસની અંદર એક રોટલો લે અને ચોળે. નિષ્કુળાનંદ સ્વામીએ હુકો રોટલો એ છાસની અંદર ચોળીને સ્વામી રોટલો ખાય અને મંદિરની સેવાની અંદર લાગી જાય. આનંદની વાત તો એ છે કે એક દિવસ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન સ્વામિનારાયણ ધોલેરાની અંદર આવે. કોઈ સાધુએ નિષ્કુળાનંદ સ્વામીની આ સેવાની વાત કરી. મહારાજ, નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાની અંદર આવી સેવા કરે છે કે પોતાનો જમવાનો સમય પણ ધોલેરાના મંદિરના કાર્યની અંદર આપે છે. અને ત્યારે મહારાજ અતિ રાજી થયા. અને આજે પણ એ સેવાનું તાદ્રશ્ય સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીને એ સેવાના સાક્ષી રૂપે ધોલેરામાં જાવ ને તો શ્રીજી મહારાજે સ્વામીના ખેસની ઉપર 18 જોડી ચરણાવિંદ આપ્યા ને સેવાની સાક્ષી રૂપે આજે પણ ધોલેરામાં દર્શન દે છે. ધોલેરાની અંદર ઘણી બધી પ્રસાદીની સ્થાનો છે. મહારાજ ધોલેરાની અંદર જ્યારે જ્યારે જતા હતા ત્યારે ત્યાં આગળ જે પથ્થર ઉપર બેસીને મહારાજ સ્નાન કરતા હતા એ પથ્થર છે જે ઢોલીએ બેસીને મહારાજે ધોલેરાના મંદિરનો સંકલ્પ કર્યો હતો એ ઢોલિયો પણ આજે ધોલેરાની અંદર છે. જે ત્રાંબાકુંડી જે ત્યાંના પૂજાભાઈ દરબારે જે ત્રાંબાકુંડી આપી હતી એ પણ આજે ધોલેરાની અંદર છે. અને જ્યારે મંદિર કાર્ય થયું ને એમાં મદન મોહનજી મહારાજને પ્રથમ જે બારણું કર્યું હતું એ બારણું પણ આજે ધોલેરાની અંદર છે. આ બધી જ પ્રસાદીના સ્થાનો તો ઘણા બધા છે, પરંતુ એમાં ધોલેરામાં મુખ્ય જે છે એ સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના હાથે કરેલી એ હાથી મુખ્ય કૃતવાળી જે કમાન્ડ છે. આજે પણ ધોલેરા, આમાંથી કેટલા હરિભક્તો બધા ધોલેરા ગયા છો ને? એ હાથી મુખ્ય કૃતવાળી એ ધોલેરામાં મદન મોહનજી મહારાજના મંદિરના પગથિયા ચડીએ ને એ ધોલેરાની કમાન્ડ અમારા સંતોની ભાષામાં કહીએ ને તો એ કમાન્ડ પણ પુકારીને કહે છે કે જેને મોક્ષ જોતો હોય ને એ ધોલેરામાં આવો. એ હાથી મૂર્ખ કૃતવાળી કમાન્ડની નીચેથી કોઈ નીકળે, કોઈને એનો સ્પર્શ થાય, કોઈ એને બે હાથ જોડી મસ્તક મૂકીને વંદન કરે ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાય અને એમાંય આપણે મદન મોહનજી મહારાજની કૃપા જુઓ, એ પથ્થરની કમાન્ડ પણ કલ્યાણ કરે છે. સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી એ સરસ મજાની જે કમાન્ડ છે ગાફ ગામ ગયા હતા ને ત્યાંના ઠાકોર સાહેબ માનભા બાપુ, એ માનભા બાપુના ઘરે ગુરુદેવ નિષ્કુળાનંદ સ્વામી ગયા હતા અને ત્યારે માનભા બાપુને ગુરુ નિષ્કુળાનંદ સ્વામી પ્રત્યે અતિશય પ્રેમ, સ્વામી સાથે અતિશય લાગણી. માનભા બાપુ એમ કીધું કે ગુરુ તમે ધોલેરામાં મંદિર કરતા હો, તમે તન અને મનથી મંદિરની અંદર જોડાણા હો, તો મારે ધનથી તમારી સાથે મંદિરમાં જોડાવું છે. ત્યારે માનભા બાપુએ એવું કીધું હતું કે ધોલેરાના આપણે મદન મોહનજી મહારાજના મંદિરની અંદર જે કાંઈ ખર્ચ થાય એ તમામ ખર્ચ એ હું આપીશ કે. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સાધુ હતા. સ્વામીએ કીધું કે આમાં કોઈ એક જ હરિભગતના પૈસા લેવાય તો એકનું કલ્યાણ થાય, બીજાનું કલ્યાણ કેમ થાય? આ તો ભગવાન સ્વામિનારાયણ અહીંયા મોક્ષનો અખાડો જમાવાના છે અને એટલા માટે અહીંયા આગળ કોઈ એકનું નહીં પરંતુ નાનામાં નાનો હરિભગત સેવા કરે એટલા માટે આ કાર્ય થઈ રહ્યું છે. પરંતુ માનભા બાપુને સ્વામી પ્રત્યે અતિશય લાગણી અને માનભા બાપુએ કીધું પણ સ્વામી મારે કંઈક સેવા કરવી છે. નિષ્કુળાનંદ સ્વામીએ તારે માનભા બાપુના એ ઘરના ચોકની અંદર એક સરસ મજાનો પથ્થરો જોયો. ગુરુદેવ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે મને આ પથ્થર આપી દો કે. માનભા બાપુએ કીધું પણ આ પથ્થર સ્વામી એનું શું? તો કે આ પથ્થરની અંદરથી જાતે હાથની અંદર હથોડી અને ટાંકણું લઈ અને આમાંથી એક સરસ મજાની કમાણ તૈયાર કરીશ.
એ કમાન્ડ જ્યારે ધોલેરાનું મંદિર થશે એના મુખ્ય દ્વાર ઉપર મૂકવામાં આવશે અને જે કોઈ આ કમાન્ડની નીચેથી નીકળશે, આ કમાન્ડનો કોઈ સ્પર્શ કરશે ને, હું વચન આપું છું ભગવાન સ્વામિનારાયણ અંત સમયે એને લેવા માટે આવશે. ધોલેરામાં એ પ્રસાદીની કમાન્ડ આજે પણ છે. ઘણા બધા પ્રસાદીના સ્થાનો ધોલેરામાં મંદિરની અંદર છે, પરંતુ ધોલેરા મંદિરની બહાર પણ ત્યાં આગળ એક ચમત્કારી હિંગળાજીયા હનુમાનજી મહારાજ છે. એ જ્યારે ધોલેરા મંદિરની એમાંય મદન મોહનજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારે મંદિરના નિભાવ ખર્ચ માટે થઈ અને પૂંજાજી બાપુએ ત્યાં આગળ 20,800 વીઘા જેટલી જમીન ધોલેરા મંદિરને ભેટ આપી હતી. અને ધોલેરા મંદિરને જે જમીન ભેટ આપી હતી એની અંદર આજે આપણે હિંગળિયાજી હનુમાનજી મહારાજ એમનું ત્યાં આગળ પ્રાચીન સુંદર મજાનું મંદિર છે. આજે પણ ધોલેરા જાઓ, સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામીના પાર્થિવ દેવને જ્યાં આગળ અગ્નિ આપવામાં આવ્યો હતો, સ્વામીનો આજે પણ એ પ્રસાદીનો ઓટો છે ને એની બાજુમાં જ હનુમાનજી મહારાજનું સુંદર મજાનું મંદિર ત્યાં આગળ છે. એવું કહેવાય છે કે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ એ ધોલેરાના ભક્તોને સુખી કરવા માટે, ભાલના ભક્તોને સુખી કરવા માટે સાળંગપુરમાં જે કષ્ટભંજન દેવ પધરાવ્યા, એ કષ્ટભંજન દેવનું નાનું સ્વરૂપ એ ધોલેરામાં હિંગળિયાજી હનુમાનજી મહારાજ તરીકે ધોલેરામાં પધરાવેલું છે. આજે પણ હજારો હરિભક્તો જ્યારે ધોલેરા જાય ને ત્યારે એના દર્શન કરે છે. ધોલેરામાં બીજું પ્રસાદીનું સ્થાન છે કે પ્રાચીન ખાંડેશ્વર મહાદેવ છે. પ્રાચીન ખાંડેશ્વર મહાદેવ ઐતિહાસિક સ્થાન છે ને ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે જ્યારે ધોલેરાની અંદર સંવત 1856 માં આવ્યા હતા ત્યારે મહારાજે રાત્રિ મુકામ એ ખાંડેશ્વર મહાદેવ આગળ કર્યો હતો. મહાદેવજીના ઉદ્ભવની કથા એવી કંઈક છે કે ધોલેરામાં જે ધર્મકુંડ સરોવર છે ત્યાં આગળ વર્ષો પહેલા ગોવાળિયાઓ ગાયો ચરાવવા માટે જતા હતા. એમાંની એક દૂધણી ગાય એક જગ્યાએ જઈ અને રોજ આપ મેળે એ ગાયના આંચળમાંથી દૂધની શેર વાગે. ત્યાં કોઈને ખબર ન પડે, પરંતુ એ ગાય પાછી આવે એટલે ગાયના માલિકને એમ થાય કે ગોવાળિયો ગાયને દોઈ લેતો હશે અને એનું દૂધ બારોબાર વેચી દેતો હશે. એક દિવસ એ ગાયના માલિકે ગાયની પાછળ જઈને તપાસ કરી અને પાછળ જઈને જ્યાં તપાસ કરી ત્યાં ખબર પડી કે ગાયને ગોવાળિયો દોતો નથી, પણ આ એક જગ્યાએ ઊભા રહીને ગાય આપમેળે દૂધ આપે છે. કોઈ સાધુ પુરુષને પૂછવામાં આવ્યું કે આનું કારણ શું? કોઈએ એવું કીધું કે આ તો કોઈ દૈવી ગાય હશે, કોઈએ કીધું કે આ કોઈ દૈવી જીવ હશે. એવામાં કોઈ સાધુ પુરુષે કીધું કે રોજ એક જ જગ્યાએ આપમેળે ગાય દૂધ આપે છે, તો એક કામ કરો, એ સ્થાનને ખોદો. અને સ્થાનને ખોદવામાં આવ્યું અને એની અંદરથી એક શિવલિંગ નીકળ્યું. એ શિવલિંગને ખોદતા ખોદતા થોડું ખંડિત થયું અને એટલા માટે એનું નામ ખાંડેશ્વર મહાદેવ પડ્યું, જે આજે પણ દર્શન આપે છે. પછી તો ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે જ્યારે ધોલેરાની અંદર ગયા 1856 માં, ત્યારે મહારાજ ત્યાં રાત્રિ રોકાણા હતા. અને પછી ત્યાંથી પૂંજાજી દરબાર નીલકંઠ વર્ણી પાસે ગયા અને ધોલેરાના ગામની મધ્યની અંદર જે દરબારી ચોરો છે ત્યાં આગળ નીલકંઠ વર્ણીને લઈને આવ્યા હતા. નીલકંઠ વર્ણીને ત્યાં લાવ્યા, પછી એમને જમાડ્યા અને ત્યારે પૂંજાજી દરબારે નીલકંઠ વર્ણીને એમ કહ્યું હતું કે હવે કાયમ માટે તમે અહીંયા રહો. અને ત્યારે નીલકંઠ વર્ણીએ પૂજાજી બાપુને એમ કહ્યું હતું કે અત્યારે તો નહીં, પરંતુ અમે અહીંયા વારંવાર આવશું અને સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધીની આ સ્થાન અમારું કહેવાશે ને એવું કંઈક કરશું. આવું મહારાજે નીલકંઠ વર્ણી રૂપે વરદાન દીધું હતું.
અને પછી મહારાજે ધોલેરાની અંદર આપણે મદન મોહનજી મહારાજનું મંદિર થયું. મહારાજ જ્યારે જ્યારે ગઢપુરથી વડતાલ આવતા ત્યારે મહારાજ ધોલેરા અવશ્ય જતા. ધોલેરાનું બીજું પ્રસાદીનું સ્થાન એટલે દરબારી ચોરો. મંદિર ગામના મધ્ય ભાગની અંદર આજે પણ દરબારી ચોરો છે. ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત ત્યાં આગળ ગયા છે. મહારાજ જ્યારે મહારાજે ધોલેરાની અંદર 1882 વૈશાખ સુધી તેરસના દિવસે ધોલેરામાં આપણે મદન મોહનજી મહારાજની સ્થાપના કરી અને પછી મહારાજે એ ચોરા ઉપર બેસી અને પૂજાજી બાપુને મહારાજે વચન આપ્યું હતું કે અમે ધોલેરાની અંદર અવારનવાર આવતા રહેશું. ધોલેરાના ભક્તોની જ્યારે યાદી કરીએ, જેવી રીતે ધોલેરાના પ્રસાદીના સ્થાનો છે, એમાં ધોલેરાના ભક્તો એમાં સૌથી મોખરે જો કોઈ હોય તો પૂજાભાઈ બાપુ. પૂજાભાઈ બાપુને બે બહેનો હતા, એક અજુબા અને ફૂલબાઈ. પૂજા બાપુનું ઘર એ પણ પ્રસાદીનું છે. આ સંપ્રદાયની અંદર ઘણી બધી મહારાજની લીલાઓ જોવા મળે છે. મહારાજ ઘણી બધી જગ્યાએ થાળ જમ્યા છે. કોઈએ મહારાજને બાજરાનો રોટલો ખવડાવ્યો, કોઈએ મહારાજને મઠનો રોટલો ખવડાવ્યો, કોઈએ મહારાજને કેરીનો રસ ખવડાવ્યો. એવી ઘણા બધા મહારાજના લીલા ચરિત્રો છે. એમાંનું એક ચરિત્ર જે એક ગામ માટે જ ગવાયેલું છે અને એ ચરિત્રો જો કોઈ હોય ને તો એ છે કે મહારાજની માટે ધોલેરામાં પૂજા બાપુના બહેન ફૂલીબાએ મહારાજને માટે સરસ મજાના માખણના ભજીયા કરીને ખવડાવ્યા હતા. હવે આ માખણના ભજીયાની કથા જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આપણું મગજ અને વિજ્ઞાન આ બેય ના પાડે. માખણના ભજીયા થાય ખરા? કદાચ હજી વિશ્વાસ ન આવતો તો ઘરે જઈને એક વખત ટ્રાય તો કરજો. તારું માખણના ભજીયા ગરમ ગરમ તેલમાં જેવું માખણ મૂકીએ તરત જ માખણ તો પીગળી જાય. હવે ફૂલીબાઈને મહારાજ પ્રત્યે કેવો પ્રેમ હશે કે એમને મહારાજને માખણના ભજીયા ખવડાયા. અને એની પાછળની કથા પણ બહુ અદ્ભુત છે. મહારાજ એક વખત ગઢપુરથી મહારાજ વડતાલ આવતા અને એવામાં ફૂલીબાઈને સ્વપ્ન આવ્યું કે મહારાજ ગઢપુરથી વડતાલ જાય છે, મહારાજ ધોલેરા આવશે અને મારે મહારાજને જમાડવા છે. મહારાજના આવતા પહેલા ફૂલીબાઈએ સરસ મજાના માખણના ભજીયા તૈયાર કરેલા. મહારાજ આવ્યા ને મહારાજને માખણના ભજીયા જમાડ્યા છે. પૂજા બાપુના બીજા બેન અજુબા, એમની પણ સરસ મજાની કથા. એક વખત મહારાજ સુરત થી ગઢપુર જતા હતા. અજુબાને રાત્રે સ્વપ્ન આવ્યું ને સ્વપ્ન આવીને મહારાજે કીધું કે અજુબા, અમે સંઘ લઈને ધોલેરા આવીએ છીએ અને અમારે બધા ભક્તોને જમાડવા છે. મહારાજની સાથે ઘણા બધા હરિભક્તો, સુરા ખાચર, અલૈયા ખાચર, માચા ખાચર, ઘણા બધા નંદ સંતો સાથે મહારાજને કીધું કે મહારાજ ભૂખ લાગી છે. મહારાજ કે ભૂખ તો ધોલેરા જઈને ભાંગશે. મહારાજે શું કીધું? ભૂખ તો ધોલેરા જઈને ભાંગશે. કે આ બાજુ અજુબા વહેલી સવારે જાગ્યા, પોતાના ભાઈ પૂજાભાઈને કીધું કે ભાઈ ગામમાંથી આટલું આટલું સીધું લઈ આવો. એટલે પૂજાભાઈએ કીધું કે પણ બેન, આટલું સીધું એકદમ, આજે તો ઘરે કોઈ આપણે મહેમાન નથી અને તમે આટલું સીધું મંગાવો છો. એટલે ત્યારે અજુબાએ કીધું કે મહારાજ સંઘ લઈને આવજે, ધોલેરા આવવાના છે. પૂજાભાઈએ કીધું કે બેન, એવા કોઈ સમાચાર નથી. મહારાજ તો સુરત છે, એવા કોઈ સમાચાર નથી. ત્યારે અજુબાએ કીધું મને મહારાજે સપનામાં દર્શન દીધા. અત્યારે આપણે લોકો વિડીયો કોલના જમાનાની અંદર, મોબાઈલના જમાનાની અંદર મેસેજ, ઇન્સ્ટાગ્રામ કે એની અંદર સમાચાર મળે, પણ વિચાર કરો એ અજુબા ને ફૂલબાઈનો કેવો પ્રેમ હશે કે એમને મહારાજ સપનાની અંદર દર્શન દઈને એમ કે અમે તમારે ગામ પધારશું. ત્યારે તો પછી મહારાજે એમને કીધું, મહારાજને એ સમયે ફૂલીબાઈએ કીધું કે ભાઈ, પૂજાભાઈને કીધું કે ભાઈ અજુબા જે કે છે ને વાત સાચી છે. એમને કીધું ને એટલે સીધું લઈ આવો. અને અજુબાએ મહારાજનો સંકલ્પ જાણીને
જે કારણ કે મહારાજે ત્યારે જે કોઈ ભક્તો ને સંતો સાથે હતા ને એમને એવું કીધું હતું કે જેને જે ખાવું એ સંકલ્પ કરો. કોઈ કે ઢેબરું ખાવું છે, કોઈ કે રોટલો ખાવો છે, કોઈ કે પુડલા ખાવા છે, ને એમાં એક હરિભગતે કીધું મહારાજ હવે ગળ્યું કાંઈ ખાવું નથી, ગળ્યું ખાઈ ખાઈને ધરાઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગળ્યું ખાવાની પ્રથા મહારાજ વખતથી ચાલે છે. અને એટલા માટે તો હરિભક્તો એમાંય પાછા સુરત ગયા હતા. સુરતના ભક્તો તો મહારાજને સુંદર મજાની બરફી, સૂતરપેણી બધું ભાવથી મહારાજને જમાડે, પેંડા જમાડે. એટલે કીધું કે મહારાજ સુરતની અંદર આ ગળ્યું તો બહુ ખાધું, હવે કઈ ગળ્યું નથી ખાવું. મહારાજ કે તમે સંકલ્પ કરો, એ તમને ધોલેરામાં ખવડાવવાનું. બધા હરિભક્તોએ અલગ અલગ સંકલ્પ કર્યો. સુરા બાપુએ કીધું પણ મહારાજ અમે સંકલ્પ કરીએ તમને કેમ ખબર પડશે અને ધોલેરાના ભગતને કેમ ખબર પડશે? ત્યારે મહારાજે કીધું કે તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ में है जीवन दोरी. આ દુનિયાની અંદર બધું જ જાણનાર જો કોઈ હોય ને તે ભગવાન છે. અને મહારાજે આ બાજુ અજુબાને સ્વપ્નાની અંદર કીધું, જ્યારે આખો સંઘ ધોલેરાની અંદર આવ્યો અને ધોલેરામાં એ પૂજા બાપુની ઘરે મહારાજે બધા જ ભક્તોને જેને જે સંકલ્પ કર્યો તો, કોઈને પુડલા ખાવાતા, કોઈને રોટલા ખાવાતા, કોઈને થેપલું ખાવું તું, જેને જે સંકલ્પ કર્યો ને એના બધા જ સંકલ્પો મહારાજે ધોલેરાની અંદર અજુબાના પ્રેમને વશ થઈને પૂર્ણ કર્યા છે. એટલે પૂજા બાપુનો દરબારગઢ, પૂજા બાપુની મેળી એ પણ ઘણું બધું પ્રસાદીના સ્થાનો છે. ધોલેરાની અંદર સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ઘણું રહ્યા છે. સ્વામીનો અંતિમ સમય પાર્થિવ દેહ સ્વામી આ ધરતી ઉપર ધારણ કરીને આવ્યા હતા અને માનસિક દેહનો અંતિમ સમય સુધીને સ્વામી ધોલેરાની અંદર રહ્યા છે. ધોલેરાના સંત મદન મોહનજી મહારાજ પ્રસાદીના, ધોલેરાના ઘનશ્યામ મહારાજ પ્રસાદીના, ધોલેરાની અંદર મહારાજની બેઠક જ્યાં મહારાજ કાયમ આવીને બેસતા એ તમામ સ્થાનો પ્રસાદીના છે. અને ધોલેરાના શ્રી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી વર્ષ જ્યારે ચાલતું હોય, ડિસેમ્બરની અંદર પૂજ્ય મહારાજશ્રીથી લઈ વડતાલ બોર્ડ દ્વારા ત્યાંના કોઠારી સ્વામી હરિકેશવ સ્વામી દ્વારા જ્યારે ધામધૂમીથી દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવવાનું નક્કી કર્યું હોય, ત્યારે આપણે બધા જ ભક્તો જ્યારે જ્યારે ધોલેરા જઈએ ને ત્યારે અત્યારના 2026ના ફાસ્ટ યુગની અંદર ઘણીવાર ધોલેરા તો આપણે બધાએ જોયું છે. આપણે છે ને મદન મોહનજી મહારાજના દર્શન પણ બધાએ એક વાર બે વાર નહીં, કોઈએ 50 વખત, કોઈએ 200 વખત, 500 વખત કર્યા હશે. પરંતુ ઘણા હરિભક્તોને ધોલેરાના પ્રસાદીના સ્થાનોના દર્શન કરવાના હજી પણ બાકી છે. આમ તો સંપ્રદાયની અંદર એવી રીત હતી. હું જ્યારે સંપ્રદાયમાં 2001ની અંદર આવ્યો ત્યારે મારા ગુરુ પૂજ્ય રઘુવીર સ્વામીની સાથે, આજે પણ એમની સાથે જ્યારે જ્યારે ધોલેરા જઈએ, ગઢપુર જઈએ, વડતાલની અંદર પણ ગુરુની સાથે આવ્યા ત્યારે આજુબાજુના જેટલા પ્રસાદીના સ્થાનો હોય, અહીંયા આગળ અમારે વર્ષો પહેલા એવી રીત હતી કે જેટલા ગયડા સંતો હતા એકાદશીના દિવસે બામરોલી જાય, ધના તળાવ જાય, જ્ઞાનબાગ જાય, પ્રસાદીના સ્થાનોએ દર્શન કરવા માટે જતા. ધોલેરાની અંદર આજે પણ ગયડા સંતો સાથે જઈએ, અમે જોવાનિયા જઈએ તો મંદિરે જઈને એક જ દિવસમાં પાછા આવી જવાના હોઈએ. પરંતુ ગયડા સંતો આજે પણ ધોલેરા જ્યારે જ્યારે જાય ત્યારે સદગુરુવર્ય શ્રી નિષ્કુળાનંદ સ્વામીના ઓટે જાય, હનુમાનજી મહારાજના મંદિરે જાય, એ મહાદેવજીના મંદિરે જાય, એક એક પ્રસાદીના સ્થાને દર્શન કરવા માટે જાય. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ પ્રસાદીના સ્થાનો છે ને, હું કાયમ માટે કહું કે દુનિયામાં લાઇટો, ઝુમ્મરો ગમે એટલી સારી હોય પણ જો એને મેન બોર્ડથી પાવર ના આવે, જનરેટરમાંથી પાવર ના આવે ને તો આ બધું અંધારું થઈ જાય. એમ આપણા જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ, શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનોએ જઈ અને ત્યાં બેસીને માળા કરીએ
ધોલેરાના પ્રસાદીના સ્થાનોએ જઈને માળા કરીએ, વડતાલની અંદર પ્રસાદીના સ્થાનોએ જઈને શાંતિથી અડધી કલાક બેસીએ ને, આ દુનિયાના ખૂણામાં જે મનને શાંતિ ના મળે એ મનની શાંતિ ભગવાન સ્વામિનારાયણના ચરણ રજથી થયેલી એ પ્રસાદીના સ્થાનોથી મળે છે. વાલા ભક્તો, આવો અહીંયા આગળ મારો વ્યાખ્યાન માળાનો સમય જ્યારે પૂર્ણ થયો છે ત્યારે ખાસ કરીને તો પૂજ્ય ગુરુ આપણે નૌતમ સ્વામીએ જેમને મને ચૈત્રી સમયાની અંદર આ વ્યાખ્યાન માળા કરવાનો અવસર આપ્યો, એ આપણે વતી પૂજ્ય સદગુરુ સ્વામી નૌતમ સ્વામીનો ખૂબ ખૂબ આભાર. અને છે ને ખાસ કરી નૌતમ સ્વામીની વાત તો હું કાયમ માટે કહું કે સ્વામીની ઓળખાણ જો કોઈને આપવી હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયની હાલતી ચાલતી લાઇબ્રેરી છે. ગઢપુરની અંદર, વડતાલની અંદર, ધોલેરામાં ભગવાન સ્વામિનારાયણે કયા પગથિયે ઉભા રહી કયું ચરિત્ર કર્યું, ગોપાળાનંદ સ્વામીએ, સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ અને મુક્તાનંદ સ્વામીએ કયા થાંભલે ઉભા રહી કયા થાંભલાનું નિર્માણ કાર્ય કઈ રીતે કર્યું, એ સ્વામિનારાયણ સંપ્રદાયની ભગવાન સ્વામિનારાયણથી લઈ અને આજ સુધીના ઇતિહાસને જો વિસ્તારથી અને વિદ્વાનમાં વિદ્વાન વ્યક્તિને અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિને કેવી રીતે સમજાવવાની કળા સત્સંગમાં અત્યારે કોઈ પાસે હોય તો એ પૂજ્ય સદગુરુ સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી પાસે છે. સ્વામી મને આજે ચૈત્રી સમયાના પવિત્ર દિવસે શ્રી હરિ પ્રાગટ્ય દિન નિમિત્તે મને આજે જ્યારે ધોલેરાના પ્રસાદીના સ્થાનોનો મહિમા ગાવાનો અવસર આપ્યો, તેના પણ વતી પૂજ્ય સ્વામીના ચરણોમાં ખૂબ ખૂબ આભારની સાથે આવો ભગવાનના જય ઘોષની સાથે અહીંયા આગળ મારી વ્યાખ્યાન માળાને પૂર્ણ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની